આપના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલપર અરવિંદ કેજરીવાલના ઘરે જ તેમના પીએ દ્વારા હુમલાના કેસમાં ભાજપ આકરા પ્રશ્નો ઉઠાવી રહી છે, જેમાં ઘણા દિવસો બાદ પણ અરવિંદ કેજરીવાલના પીએ પર કોઈ ચોક્કસ કાર્યવાહી નથી કરવામાં આવી અને ત્યારબાદ સ્વાતિ માલીવાલ પર પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હંમેશાથી ખુલ્લેઆમ બોલનારી સ્ત્રી પોતાના જ કેસમાં કેમ ચૂપ બેઠી છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠક્કર। 13 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને જ સ્વાતિ માલીવાલ ઉપર હુમલો થયો હતો અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વૈભવ કુમારે જ સ્વાતિ ઉપર હુમલો કર્યો હતો અને ગેરવર્તન પણ કર્યું હતું। તેને લઈને આપના સાંસદ સંજય સિંહે મીડિયા સમક્ષ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાની સમગ્ર નોંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલનું કોઈ પણ ખાસ નિવેદન બહાર નથી આવ્યું। નવાઈની વાત તો એ છે કે હરિયાણાના કુરુક્ષેત્રમાં રોડ શો દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બ્રિજભૂષણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, તેમાં મહિલા સન્માનની વાતો કરી રહ્યા છે અને તેના આધારે મહિલાઓને ભાજપને વોટ ન કરવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ તે જ કેજરીવાલ દ્વારા હજુ સુધી સ્વાતિ માલીવાલ પર કોઈ પણ નિવેદન નથી કરવામાં આવ્યું અને આગળની કાર્યવાહી શું થઈ છે તે પણ નથી જણાવવામાં આવ્યું।